સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ચરસ માફિયાઓ સામે પાલનપુર કોર્ટનો ગર્જનારૂપી ઐતિહાસિક ફેસલો। કરોડના ડ્રગ કેસમાં ગુનેગારને 20 વર્ષની કાળી ટીકા સમાન સખ્ત કેદ અને 2 લાખનો ભારે દંડ। યાત્રાધામ અંબાજીમાં કલેક્ટરના જાહેરનામાના ઉડ્યા લીરે લીરા। અધૂરા અને જોખમી બાયપાસ રોડ પરથી ભારે વાહનોની બેફામ અવરજવર શરૂ થતાં સ્થાનિકોમાં પ્રચંડ આક્રોશ। ધાનેરા પંથકમાં વીજ કંપનીની ઘોર બેદરકારીથી જનતા તોબા। સામાન્ય પવનમાં પણ કલાકો સુધી પાવર ગુલ થતા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અંધારપટની સ્થિતિ। વાવ-થરાદ સરહદના તળાવ ગામે સીએચસી સેન્ટરનું ચાલુ કામ અચાનક અટકાવાતા લોકરોષ। 1 લાખથી વધુ જનતાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થતા ગ્રામજનોની આંદોલનની ચીમકી। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમદાવાદ એટીએસ દ્વારા વર્ષ 2020માં કરોડો રૂપિયાના ચરસના જથ્થા સાથે ઝડપાયેલા હાઈ પ્રોફાઇલ કેસમાં આજે પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે। અમદાવાદ એટીએસની ટીમને એક ગુપ્ત અને પાકી બાતમી મળી હતી કે રાજસ્થાનના આબુ રોડ તરફથી એક મારુતિ કાર આવી રહી છે, જેમાં મુંબઈના રહેવાસી ફહીમ અઝીમ બેગ અને સમીર અહેમદ શેખ સવાર છે। આ બંને શખ્સો પંજાબના લુધિયાણાથી ચરસનો મોટો જથ્થો ભરીને વાયા પાલનપુર થઈ મુંબઈ તરફ જઈ રહ્યા હોવાની માહિતીના આધારે એટીએસની ટીમે પાલનપુર ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી। બાતમી મુજબની કાર ત્યાં આવી પહોંચતા જ પોલીસે તેને આંતરીને તપાસ કરી હતી, જેમાં બંને આરોપીઓના કબજામાંથી આશરે 16.753 કિલોગ્રામ જેટલું ચરસ મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે 1.1 કરોડ રૂપિયા થવા જતી હતી। આથી પોલીસે મુદ્દામાલ જપ્ત કરી પાલનપુર તાલુકા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો। આ કેસ પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલતો હતો, જ્યાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ દીપકભાઈ પુરોહિત દ્વારા રજૂ કરાયેલા મજબૂત મૌખિક અને દસ્તાવેજી પુરાવા તેમજ ધારદાર દલીલોને ધ્યાને રાખીને એડિશનલ સેશન્સ જજ ડીએસ શ્રીવાસ્તવે આરોપી સમીર અહેમદ શેખને એનડીપીએસ એક્ટની કલમ 8C, 22B અને 29 હેઠળ દોષિત ઠેરાવ્યો હતો અને તેને 20 વર્ષની સખ્ત કેદ તેમજ 2 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે। જ્યારે આ જ કેસનો બીજો આરોપી ફહીમ અઝીમ બેગ, જે વચગાળાના જામીન મેળવીને બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયો છે, તેની સામે અદાલતે કડક વલણ અપનાવી તાત્કાલિક ધોરણે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે। તારીખ 13/10/20ના રોજ એટીએસ અમદાવાદને બાતમી મળેલી કે ફહીમ અઝીમ બેગ, સમીર અહેમદ શેખ લુધિયાણાથી બોમ્બે ચરસનો જથ્થો લઈ બોમ્બે આપવા માટે નીકળેલા છે, આબુ રોડ તરફથી આવે છે। જેથી એટીએસે તે અંગે બાતમી આધારે પાલનપુર ટોલ નાકા પાસે રેડનું આયોજન કર્યું અને એ દરમિયાન વોચમાં રહેતા મારુતિ વેગનર ગાડી સાથે આવતા ગાડી રોકાવતા બાતમીવાળી ગાડી રોકાવતા તેમાંથી ફહીમ અઝીમ બેગ અને સમીર અહેમદ શેખ મળી આવેલા અને એમની પાસેથી ટોટલ 16 કિલો 753 ગ્રામ એટલે કે 1,51,800નું ચરસ મળી આવતા તે અંગેની કાર્યવાહી કરી, જેનો ચાર્જશીટ કરી જે કેસ નામદાર એડિશનલ સેશન જજ શ્રી ડીએસ શ્રીવાસ્તવ સાહેબને ચાલતા આજરોજ ડીએસ શ્રીવાસ્તવ સાહેબશ્રીએ એનડીપીએસ એક્ટની કલમ 8C 22C મુજબ આરોપી સમીર અહેમદ શેખને 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ કરેલ છે અને ટ્રાયલ દરમિયાન ફહીમ અઝીમ બેગ વચગાળાના જામીન લઈ નાસ્તો ભાગતો ફરતો હોય તેની સામે વોરંટનો હુકમ કરેલો છે।
નશાના કાળા કારોબાર અને ડ્રગ માફિયાઓ સામે પાલનપુર કોર્ટનો આ 20 વર્ષની સખ્ત કેદ અને ભારે દંડનો ચુકાદો એક મોટો અને નજીરી સબક સાબિત થશે. અદાલતના આવા કડક વલણથી નશીલા પદાર્થોની હેરાફેરી કરતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જશે અને કાયદાનું શાસન વધુ મજબૂત બનશે. સાથે જ વચગાળાના જામીન તોડીને કાયદાની આંખમાં ધૂળ નાખી નાસી છૂટેલો બીજો ફરાર આરોપી પણ વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલાશે તેવી લોક અપેક્ષા છે. બનાસકાંઠા જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમ તરફથી 7 જુલાઈ 2026ના સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લામાં સરેરાશ 2.50 મીમી વરસાદ નોંધાયો છે. ચોમાસાની આ સિઝનમાં અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 559 મીમી વરસાદ સાથે સરેરાશ 55.90 મીમી વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ધાનેરામાં 9 મીમી નોંધાયો છે, જેનાથી ત્યાં સિઝનનો કુલ વરસાદ 64 મીમી થયો છે. આ સિવાય હડાદમાં 6 મીમી વરસાદ પડતા ત્યાં સિઝનનો કુલ આંકડો 109 મીમી પર પહોંચ્યો છે, જે સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી વધુ કુલ વરસાદ છે. કાંકરેજમાં 3 મીમી વરસાદ નોંધાતા સિઝનનો કુલ વરસાદ 61 મીમી થયો છે, જ્યારે દાંતા, વડગામ અને પાલનપુરમાં 2-2 મીમી વરસાદ નોંધાયો છે, જેના કારણે ત્યાં સિઝનનો કુલ વરસાદ અનુક્રમે 95 મીમી, 71 મીમી અને 57 મીમી થયો છે. અમીરગઢમાં માત્ર 1 મીમી વરસાદ નોંધાયો છે અને સિઝનનો કુલ વરસાદ 24 મીમી થયો છે. બીજી તરફ ડીસા, દાંતીવાડા અને ઓગળ તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન બિલકુલ વરસાદ નોંધાયો નથી, જેથી ત્યાં સિઝનનો કુલ વરસાદ અનુક્રમે 21 મીમી, 48 મીમી અને 9 મીમી પર જ યથાવત રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં હજી ચોમાસાની શરૂઆત ધીમી અને મધ્યમ રહી છે, જેમાં જિલ્લાએ તેની સરેરાશના માત્ર 8.74% વરસાદ જ મેળવ્યો છે. આગામી સમયમાં વાતાવરણ વધુ ચાર્જ થતાં આ આંકડાઓમાં મોટો ઉછાળો આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. વાવ-થરાદ વિસ્તારના ફ્લડ કંટ્રોલ રૂમ તરફથી 7 જુલાઈ 2026ના રોજ પૂરા થતા છેલ્લા 24 કલાકના વરસાદના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સમગ્ર વિસ્તારમાં નોંધપાત્ર સરેરાશ 25.25 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે જ ચોમાસાની ચાલુ સિઝનનો કુલ વરસાદ 49.8 મીમી થયો છે, જે વિસ્તારની સરેરાશના આધારે 62.25 મીમી સરેરાશ વરસાદ દર્શાવે છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ રા તાલુકામાં 46 મીમી નોંધાયો છે, જેના કારણે ત્યાં સિઝનનો કુલ વરસાદ 67 મીમી પર પહોંચ્યો છે. આ ઉપરાંત ભાભરમાં 44 મીમી અને સુઈગામમાં 43 મીમી ભારે વરસાદ ખાબક્યો છે, જેથી સિઝનનો કુલ આંકડો અનુક્રમે 84 મીમી અને 51 મીમી થયો છે. વાવ અને દિયોદરમાં એક સરખો 23 મીમી વરસાદ નોંધાયો છે, જેમાં દિયોદર 117 મીમીના કુલ આંકડા સાથે સિઝનમાં અત્યાર સુધી મોખરે છે, જ્યારે વાવમાં સિઝનનો કુલ વરસાદ 23 મીમી થયો છે. ધરણીધર તાલુકામાં 13 મીમી અને થરાદમાં 8 મીમી વરસાદ નોંધાતા સિઝનનો કુલ આંકડો અનુક્રમે 50 મીમી અને 54 મીમી પર પહોંચ્યો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ લાખણી તાલુકામાં માત્ર 2 મીમી નોંધાયો છે, જ્યાં સિઝનનો કુલ વરસાદ 42 મીમી થયો છે. વાવ-થરાદ પંથકમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ સારી બેટિંગ કરી છે, જેના કારણે આ વિસ્તારની સિઝનની કુલ ટકાવારી 11.68% પર પહોંચી ગઈ છે. આ સાર્વત્રિક વરસાદથી પંથકના જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, બીકે ન્યૂઝ ચેનલ. વાવ-થરાદ જિલ્લાના થરા-સિહોરી નેશનલ હાઈવે રોડ ઉપર અચાનક એક આખલો આડે આવી જતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાઇક ચાલક યુવક રોડ પર પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. શિહોરી થરા નેશનલ હાઈવે નંબર 27 ઉપર રખડતા ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન એટલો વધી ગયો છે કે જેના કારણે અવારનવાર નિર્દોષ વાહન ચાલકો નાના મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર હાઈવે પર રખડતા પશુએ એક યુવકને અડફેટે લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ આજે એક યુવક પોતાનું બાઇક લઈને આ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન વડા બ્રિજ પાસે અચાનક જ એક તોતિંગ આખલો બાઇક આગળ દોડી આવ્યો હતો. બાઇક સવાર કંઈ સમજે તે પહેલાં જ બાઇક આખલા સાથે ધડાકાભેર અથડાઈ હતી અને યુવક રોડ પર જોરદાર પટકાયો હતો. અકસ્માતનો આ ભયાનક અવાજ સાંભળીને હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ અને આજુબાજુના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઇજાગ્રસ્ત બાઇક ચાલક શિહોરી માનપુર વિસ્તારનો રહેવાસી મહેશભાઈ રાવળ છે.
અકસ્માતમાં મહેશભાઈને માથાના ભાગેથી લોહી વહેવા લાગતા સ્થાનિકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે થરા ખાતે આવેલી સરકારી જેવિશા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ યુવકની તાકીદે સારવાર શરૂ કરી હતી, જ્યાં તેને માથાના ભાગે ગંભીર વાગ્યું હોવાથી 2 ટાંકા આવ્યા હતા. જો કે સદનસીબે આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી ગઈ છે. નેશનલ હાઈવે જેવા અત્યંત વ્યસ્ત માર્ગો પર રખડતા પશુઓના કારણે રોજબરોજ વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ત્યારે હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટીતંત્ર આ આખલાઓના ત્રાસમાંથી ક્યારે મુક્તિ અપાવશે તે એક મોટો સવાલ છે. આજની ઘટનામાં ભલે સદનસીબે યુવકનો જીવ બચી ગયો હોય, પરંતુ જો તંત્ર દ્વારા હજુ પણ હાઈવે પર રખડતા આ મોતના સોદાગરોને પકડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે તેવી ભીતિ સ્થાનિક વાહન ચાલકો વ્યક્ત કરી રહ્યા છે. માનસિંહ ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, કાંકરેજ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને ડીસા તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતોએ આજે પાવર ગ્રેડ લાઇનના કારણે જમીનમાં થયેલા નુકસાનનું યોગ્ય વળતર મેળવવાની માંગ સાથે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલને રૂબરૂ મળીને એક પ્રભાવશાળી આવેદનપત્ર પાઠવ્યું હતું. આજે પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહેલી સવારથી જ ખેડૂતોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો, જેમાં કાંકરેજ તાલુકાના બુકોલી ગામના ખેડૂત આગેવાન દિનેશભાઈ ઠક્કર અને મુડેઠા ગામના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ન્યાયની આશા સાથે એકઠા થયા હતા. ખેડૂતોનો આક્રોશ છે કે તેમની કિંમતી જમીનમાંથી પાવર ગ્રેડની હાઈ ટેન્શન લાઇન પસાર કરવામાં આવી છે, જેના કારણે પાક અને જમીનને મોટું નુકસાન પહોંચ્યું છે, પરંતુ તંત્ર દ્વારા નિયમ મુજબ મળવાપાત્ર વળતર લાંબા સમયથી ચૂકવવામાં આવ્યું નથી. ખેડૂતોએ અગાઉ પણ સ્થાનિક સ્તરે અનેક લેખિત રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ જ સંતોષકારક ઉકેલ ન આવતા આખરે આજે ન્યાય માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સમક્ષ રજૂઆત કરવાની ફરજ પડી છે. આજે અમે ડીસા તાલુકો અને કાંકરેજ તાલુકાના લગભગ 170-200 ખેડૂતો 2022માં જે પાવર ગ્રેડ લાઇન નીકળી હતી 400 કેવી અને 765 કેવી, સરકારશ્રીએ 18 થી 22 સુધી વાણિજ્ય જંત્રીના ભાવ આપ્યા, જે અમારે બુકોલી, ઉમરી, મુડેઠા, કંબોઈ 700-970 રૂપિયા સ્ક્વેર ફૂટના આપ્યા. અને 22 પછી આ કંપનીઓ અને સરકારના પરિપત્ર મુજબ કે અમારે ખેતીની જંત્રી આપી છે. ખેતીની જંત્રી અત્યારે 15 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, એટલે 200 રૂપિયા, 100 રૂપિયા સ્ક્વેર ફૂટના ભાવ થાય. એટલે મૂકી જમીન પાણીના ભાવે ખેડૂતો આપી શકે નહીં. એટલે અમે રાષ્ટ્રહિતના કામમાં દખલ ના કરી લાઇનમાં પણ વળતર કોઈ લીધું ના ખેડૂતોએ. અમારી એક જ માગ છે કે 400% દરેક રાજ્યમાં આપે છે વાણિજ્ય હેતુ, અમને આપે એ જ માગણી લઈને અમે આવ્યા છે. બીજું ગઈકાલે જે પરિપત્ર સરકારશ્રીએ કર્યો, અમે 4 વર્ષથી અમે આંદોલન કર્યા, જ્યાં બધા ફર્યા સરકારમાં, કલેક્ટર ઓફિસે બધે જ્યાં બરાબર ધક્કા ખાધા, પણ કાલે જે પરિપત્ર જે કર્યો સરકારશ્રીએ એવું લખ્યું છે કે જે પ્રગતિ લાઇન એટલે કે જે ચાલુ લાઇન કામ હોય એને જ આપવા. ચાલુ લાઇન તો 1-2 લાઇનો ચાલુ છે, લગભગ 22થી અમારી લાઇનો 25માં પૂરી થઈ, 25 સુધી અમે કોઈ વળતર લીધું નથી. તો અમારી એક જ માગણી કે વાણિજ્ય 400% નવો પરિપત્ર પ્રતિષ્ઠ થયો, એમાં અમારા બધા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર લીધેલ ના લીધેલ દરેકનો સમાવેશ કરે એવી અમારી એક જ માગણી છે. આ મામલે ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપેલો છે અને તેઓ પડોશી રાજ્ય રાજસ્થાનની તર્જ પર વળતરની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યારે રાજસ્થાનમાં પાવર ગ્રેડ લાઇન બાબતે ખેડૂતોએ ઉગ્ર આંદોલન કર્યું હતું, ત્યારે ત્યાંની સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લઈને તેમને 400% લેખે વળતર ચૂકવવામાં આવ્યું હતું. આ જ નિયમ અને ધોરણો મુજબ કાંકરેજ અને ડીસા તાલુકાના પ્રભાવિત ખેડૂતોને પણ વળતર મળવું જોઈએ, કારણ કે મોંઘા ભાવની જમીનોમાં ટાવરો ઊભા થઈ જવાથી ખેતીલાયક જમીનને કાયમી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જમીન ગુમાવનારા આ જગતના તાતની હાલત કફોડી બની ગઈ છે અને મોંઘવારીના જમાનામાં યોગ્ય આર્થિક વળતર ન મળતા આખું કુટુંબ આર્થિક સંકટમાં મુકાઈ ગયું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કંપનીના અધિકારીઓ કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે ખેડૂતોમાં હવે સરકાર પ્રત્યે પણ રોષની લાગણી જન્મી રહી છે. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં આ બાબતે કોઈ કાયમી અને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ આંદોલનનો આકરો માર્ગ અપનાવવા પણ મજબૂર બનશે. કલેક્ટર કચેરીની બહાર ખેડૂતોએ ન્યાય માટે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને વહેલી તકે આ વળતર સીધું ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી પ્રબળ માંગ દોહરાવી હતી. અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે 2022થી આજ સુધી અમે ખેડૂતો વારંવાર ધક્કા ખાઈએ છીએ, પાલનપુર આવીએ છીએ, ગાંધીનગર જઈએ છીએ, બરાબર. અમને એવું કહેવામાં આવે છે કે તમને વાણિજ્ય હેતુ તમને માર્કેટ એ પ્રમાણે પેમેન્ટ કરાવશું, બરાબર. આ લોકો કંઈ કરતા નથી. હવે અમે જે જેતપરવાળું જે આંદોલન કર્યું
એ રીતે જો અમે કર્યું હોત તો અમારો એમાં સમાવેશ કરવામાં આવ્યો હોત. બરાબર. અમે સરકાર હિતને રાષ્ટ્રહિતને ધ્યાને લઈ અને અમે કામ ચાલુ કરાવ્યું અને એમને કોઈ અમને દખલગીરી નહીં કરી અને એવી રીતે લાઈન ચાલુ કરી. હવે સરકારશ્રીના એમના નિયમ પ્રમાણે અમને સામેલ કરવામાં આવે એવી અમારી ખેડૂતોની બધાની ઉગ્રમાં ઉગ્ર માંગ છે. આપની જો માંગણી નહીં સંતોષે તો આપ શું આગળ કરશો? આગામી સમયમાં આ માંગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર ખેડૂતો આંદોલન કરશે. હવે જ્યારે ગુજરાત સરકારે આ બાબતે ચોક્કસ નીતિ વિષયક નિર્ણયો લીધા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહે છે કે બનાસકાંઠાના આ પીડિત ખેડૂતોને વર્તમાન બજાર ભાવ અને નિયમો અનુસાર પાવર ગ્રેડનું યોગ્ય વળતર ક્યારે ચૂકવાય છે, અથવા તો સરકાર આ મામલે ખેડૂતોની 400% વળતરની માંગણી સ્વીકારે છે કે પછી ખેડૂતોને પોતાના હક માટે આગામી સમયમાં ઉગ્ર લડત લડવી પડશે, તે તો આવનારો સમય જ બતાવશે. માનસિંહ ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, કાંકરેજ. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. યાત્રાધામ અંબાજીમાં કલેક્ટરના જાહેરનામાના ઉડ્યા લીરે લીરા. અધૂરા અને જોખમી બાયપાસ રોડ પરથી ભારે વાહનોની બેફામ અવરજવર શરૂ થતાં સ્થાનિકોમાં પ્રચંડ આક્રોશ. ધાનેરા પંથકમાં વીજ કંપનીની ઘોર બેદરકારીથી જનતા તોબા. સામાન્ય પવનમાં પણ કલાકો સુધી પાવર ગુલ થતા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અંધારપટની સ્થિતિ. વાવ-થરાદ સરહદના તળાવ ગામે CHC સેન્ટરનું ચાલુ કામ અચાનક અટકાવાતા લોકરોષ. 1 લાખથી વધુ જનતાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થતા ગ્રામજનોની આંદોલનની ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. યાત્રાધામ અંબાજીમાં નિર્માણાધીન બાયપાસ માર્ગ પર જિલ્લા કલેક્ટરના જાહેરનામાના લીરે લીરા ઉડાડીને અધૂરા રસ્તા પરથી ભારે વાહનોની જોખમી અવરજવર શરૂ કરાતા સ્થાનિકોમાં તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અંબાજીમાં હાલમાં જે શક્તિ કોરિડોરનું કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય કામ ચાલી રહ્યું છે, તેની અંતર્ગત ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે એક નવા બાયપાસ માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ માર્ગ હજુ અનેક જગ્યાએ તદ્દન અધૂરો છે અને તેના પર બ્રિજનું કામ પણ પ્રગતિમાં હોવા છતાં અહીંથી હેવી ટ્રકો અને મોટા ડમ્પરો બેફામ રીતે દોડી રહ્યા છે.
વાસ્તવમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના સત્તાવાર જાહેરનામા અનુસાર અંબાજી શહેરમાં અને તેની આસપાસ યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખીને સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી તમામ પ્રકારના ભારે વાહનોના પ્રવેશ પર સખત પ્રતિબંધ લાદવામાં આવેલો છે. તેમ છતાં આ પ્રતિબંધનો સરેઆમ ભંગ કરીને વહીવટી તંત્રની મિલીભગતથી અંબાજીના આ અધૂરા બાયપાસ રોડ પરથી માર્બલ ભરેલી મોટી ટ્રકો દિવસ-રાત પસાર થઈ રહી છે. કથિત રીતે સ્થાનિક માર્બલ ઉદ્યોગકારોએ પોતાના આર્થિક ફાયદા માટે તંત્રમાં રજૂઆત કરી હતી અને આ રજૂઆત બાદ આ માર્ગને ભારે વાહનો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે, જે અત્યંત આઘાતજનક બાબત છે. અત્યારે ચોમાસાની અને વરસાદી મોસમ ચાલી રહી છે, ત્યારે માર્ગ અનેક જગ્યાએથી કાચો અને જોખમી હોવાથી ગમે ત્યારે મોટી ટ્રકો પલટી ખાઈ શકે છે અથવા તો કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે. ત્યારે પ્રજામાં એવો મોટો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે જો આ અધૂરા રસ્તા પર કોઈ માસૂમ નાગરિકનો ભોગ લેવાશે તો તેની જવાબદારી આખરે કોની રહેશે? R&B એટલે કે માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીએ પણ કેમેરા સામે કેવો લૂલો બચાવ કર્યો છે તે જાણીને પણ આશ્ચર્ય થશે, કારણ કે તેમણે સ્વીકાર્યું છે કે માર્બલ એસોસિએશન અને ઉદ્યોગકારોની વિનંતી બાદ તેમણે આ અધૂરા રસ્તા પરથી વાહનો પસાર કરવાની માત્ર મૌખિક મંજૂરી આપવામાં આવી છે અને ઉદ્યોગકારોએ એવી ખાતરી આપી છે કે જો કોઈ અકસ્માત થશે તો તેની તમામ જવાબદારી તેઓ પોતે સ્વીકારશે. હવે સવાલ એ ઉઠે છે કે સરકારી કાયદાઓ અને કલેક્ટરના લિખિત જાહેરનામાની ઉપર જઈને માત્ર મૌખિક વાતો અને ખાનગી વેપારીઓની મૌખિક જવાબદારીના ભરોસે પ્રજાના જીવને જોખમમાં મૂકવી તે કેટલા અંશે વ્યાજબી અને નિયમસંગત ગણાય? અધિકારી સાહેબ ભલે એવો દાવો કરી રહ્યા હોય કે આગામી 15 દિવસમાં આ માર્ગ પર ડામર રોડનું કામ શરૂ કરી દેવામાં આવશે, પરંતુ વહીવટી તંત્રની આ ઢીલી નીતિ અને લાપરવાહીને કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. માર્બલ એસોસિએશન અંબાજી દ્વારા અહીંયા પત્ર લખીને રજૂઆત કરવામાં આવેલ કે જે આ કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જે જાહેરનામું આપવામાં આવેલ છે તેથી તમામ ટ્રકો અહીંયા અંબાજીમાં આવતી બંધ કરેલ છે, પરંતુ એમનું કહેવાનું એવું હતું કે ફક્ત ખાલી ટ્રકો અમને અંબાજી બાયપાસ પરથી પસાર કરવાની મંજૂરી આપો. તો અત્રેથી અંબાજી બાયપાસ ઉપર ખાલી ટ્રક પસાર કરવાની જ મંજૂરી આપવામાં આવેલ છે અને એમાં એવી શરત રાખેલ છે કે અંબાજી બાયપાસ અત્યારે કામગીરી પ્રગતિમાં છે, એટલે મૂળ ટ્રાફિક થ્રુ થઈ જાય એ સ્થિતિ થઈ ગઈ છે. ઓલરેડી ડામર કામ બાકી છે, તો એમને કોઈ પણ અકસ્માત ઇન્સિડન્ટ બનશે તો જવાબદારી એમની રહેશે એ શરતે, અને જ્યારે પણ અમારી કામગીરીની જરૂરત પડશે તો બંધ કરી દેવામાં આવશે એ શરતે એમને પરમિશન આપવામાં આવી છે. બીજું આ છે કે આ જે રોડ છે એ સરકારી, આજે બાયપાસ, હા બાયપાસ સરકારી રોડ છે. અન્ય લોકો એને રિપેરિંગ કરાવી શકે છે, એનું પૈસા ચૂકવણી કરી શકે છે ખરા? ના, અત્યારે વિભાગ દ્વારા જ કામગીરી કરી શકાય, કોઈ અન્ય ડિપાર્ટમેન્ટ કામ કરી શકે નહીં એના ઉપર. અંબાજીના એક પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં માટીનું લેવલિંગ કરવામાં આવ્યું છે અને માર્બલ એસોસિએશને તેના પૈસા ચૂકવ્યા છે. એવી મેં તમારા દ્વારા રજૂઆત મેં ધ્યાને લીધેલ છે, પણ એની હું તપાસ કરી અને આપને કહીશ કે શું હકીકત હતી આમાં. સાહેબ છે જે કોન્ક્રીટ થઈ નથી, જે છે પુલ બનેલા નથી, કહી શકાય કે હજી પણ રિસ્કી રોડ કહેવામાં આવે છે, અને સાહેબ ત્યાં કોઈ ટ્રક પલટી મારે, કોઈ ડ્રાઈવરનો જીવ જાય તો એની જિમ્મેદારી કોની છે? એટલે જ ફક્ત એમના રિસ્ક એન્ડ કોસ્ટ ઉપર, એમની જવાબદારી ઉપર ખાલી ટ્રક પસાર કરવાની મંજૂરી આપેલ છે. અંબાજી બાયપાસની 85% કામગીરી પૂર્ણ કરી દીધેલ છે, ફક્ત 15% કામગીરી બાકી છે. આ સમગ્ર ગેરરીતિ અને જુગાડ પાછળ અંદરખાને મોટો ખેલ ખેલાયો હોવાના પણ ચોંકાવનારા અહેવાલો સૂત્રો દ્વારા મળી રહ્યા છે. એવી વિગતો પણ બહાર આવી છે કે આ સરકારી બાયપાસ માર્ગના કેટલાક અત્યંત ખરાબ ભાગનું વહેલાસર સમારકામ ખાનગી માર્બલ ઉદ્યોગકારોએ સરકારી તંત્રની મંજૂરી વિના પોતાના અંગત ખર્ચે કરાવી દીધું છે, જેથી કરીને તેમની હેવી ટ્રકો ત્યાંથી આસાનીથી નીકળી શકે. આ ગંભીર બાબત સામે આવ્યા બાદ હવે માર્ગ અને મકાન વિભાગે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની વાતો વહેતી કરી છે, પરંતુ જો આ દાવો સાચો સાબિત થશે તો મોટો વિસ્ફોટ થશે કે કોઈ સરકારી માર્ગનું રિપેરિંગ કામ ખાનગી વ્યક્તિઓ કઈ રીતે કરી શકે અને કયા ભ્રષ્ટ અધિકારીએ તેમને આવી ગેરકાયદેસર છૂટ આપી હતી. હવે આ આખા વિવાદ બાદ સમગ્ર અંબાજી પંથકની અને જનતાની નજર જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ વહીવટી તંત્ર પર ટકેલી છે કે શું આ જાહેરનામાના ભંગ બદલ અને મૌખિક મંજૂરી આપનારા બે જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની તપાસના આદેશો આપવામાં આવશે કે પછી ખાનગી ઉદ્યોગપતિઓના દબાણવશ આ ગંભીર બેદરકારી પર પડદો પાડી દેવામાં આવશે તે જોવું રહ્યું. વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી. વાવથરા જિલ્લાના મુખ્ય મથક એવા થરાદ શહેરમાં આધુનિક સુવિધાઓ અને ભવ્ય નવતર પ્રકલ્પોના નિર્માણ માટે થરાદ નગરપાલિકા દ્વારા ₹43 કરોડના માતબર રકમના વિકાસ કામોને એકમતે મંજૂરી આપી દેવામાં આવી છે.
થરાદ શહેરના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા માટે નગરપાલિકા ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં પ્રજાલક્ષી સુવિધાઓ અને વિવિધ સરકારી યોજનાઓ હેઠળના અંદાજે ₹43 કરોડના વિકાસ કામો તેમજ તેને સંબંધિત ટેન્ડરોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ ઐતિહાસિક નિર્ણય અંતર્ગત શહેરમાં અત્યાધુનિક ટાઉન હોલ, હરિયાળું અર્બન ફોરેસ્ટ, સ્વાસ્થ્યવર્ધક ઓક્સિજન પાર્ક અને શહેરની શાન વધારતા ગૌરવપથ આઇકોનિક રોડ જેવા મલ્ટીપર્પઝ પ્રકલ્પો સાકાર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ મંજૂર કરાયેલા બજેટના વિગતવાર આયોજનની વાત કરીએ તો શહેરીજનોની સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે ₹15 કરોડના તોતિંગ ખર્ચે એક ભવ્ય અને આધુનિક ટાઉન હોલનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે થરાદ શહેરની આસપાસ ઝડપથી વિકસી રહેલા આઉટગ્રોથ વિસ્તારોના વિકાસ માટે ₹8 કરોડની સખત રકમ ફાળવવામાં આવી છે, જેથી ત્યાં પણ પાકા રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ સત્વરે પહોંચાડી શકાય. તે જ રીતે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ પણ ₹8 કરોડના ખર્ચે આખા પંથકના માર્ગોના વિકાસ અને નવીનીકરણના કામો હાથ ધરાશે, જ્યારે લોકપ્રિય સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અન્ય વિવિધ જનસુખાકારીના કામો માટે ₹12 કરોડના માતબ્બર બજેટને મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. થરાદ નગરપાલિકા દ્વારા પક્ષભેદ ભૂલીને વિકાસના કામોને જે રીતે સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે, તે વાવ થરાદ જિલ્લાના આ મુખ્ય મથકની પ્રગતિ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. હવે સ્થાનિક નગરજનો માત્ર એટલી જ અપેક્ષા રાખી રહ્યા છે કે આ કરોડો રૂપિયાના પ્રોજેક્ટો માત્ર કાગળ પર ન રહેતા કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચાર કે વિલંબ વિના સમય મર્યાદામાં અને સંપૂર્ણ ગુણવત્તા સાથે જમીન પર સાકાર થાય, જેથી થરાદ સાચા અર્થમાં એક મોડેલ સિટી તરીકે ઉભરી આવે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. વાવથરા જિલ્લાના કાંકરેજ પંથકના તેરવાડા ગામે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે પિતા વગરના નિરાધાર બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન પૂરું પાડવા માટે એક ભવ્ય અને પ્રેરણાદાયી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેરવાડા ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામના અંદાજે 75થી પણ વધુ પિતા વગરના અને આર્થિક રીતે નબળા ગરીબ બાળકોને શિક્ષણમાં કોઈ અડચણ ન આવે તે માટે ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા સ્કૂલ બેગ, શાળાનો ગણવેશ, યુનિફોર્મ, ચોપડા અને જરૂરી શૈક્ષણિક સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માધવ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીગણ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ તબક્કે ટ્રસ્ટના અગ્રણીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેમનું ટ્રસ્ટ તેરવાડા અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ ગરીબ બાળકોને શિક્ષણમાં મદદરૂપ થઈને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે સતત કાર્યરત છે. માધવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ શૈક્ષણિક સંકલ્પની ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી રહી છે. ટ્રસ્ટના હોદ્દેદારોએ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારોના બાળકો ક્યારેય શિક્ષણથી વંચિત ન રહે તે માટે દર વર્ષે આ જ રીતે ગરીબ અને નિરાધાર બાળકોને મદદરૂપ બનવાનું એક સુંદર આયોજન જાહેર કર્યું છે, જે આગામી સમયમાં સમાજના અન્ય સંગઠનો માટે પણ પથદર્શક સાબિત થશે. માનસિંગ ચૌહાણ, BK ન્યૂઝ ચેનલ, કાંકરેજ. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વીજ વિભાગની અણઘડ કામગીરી અને ઘોર બેદરકારીના કારણે ગ્રામીણથી લઈને શહેરી વિસ્તારની જનતા વીજ કાપ તેમજ અંધારપટની સમસ્યાથી તોબા પોકારી ઉઠી છે. ધાનેરા તાલુકાના છેવાડાના વિસ્તારોમાં વીજ કંપનીની સેવાઓ તદ્દન કથળી ગઈ છે અને જ્યારે પણ સામાન્ય પવન કે વરસાદી માહોલ સર્જાય છે ત્યારે વીજળી ગુલ થઈ જવી એ જાણે રોજનો ક્રમ બની ગયો છે. સૌથી ખરાબ હાલત છીંડીવાડી ગામની છે, જ્યાં છેલ્લા 6 મહિનાથી ગ્રામજનો વીજળીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને 24 કલાક વીજળી આપવાના સરકારના જ્યોતિગામ યોજનાના દાવાઓ અહીં તદ્દન પોકળ સાબિત થઈ રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લટકતા વીજ વાયરો અને થાંભલાઓ આસપાસ ઉગી નીકળેલી બિનજરૂરી ઝાડી ઝાંખરા દૂર કરવા માટે વીજ વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર ઊંઘતું ઝડપાયું છે. ચોમાસાની ઋતુમાં જ્યારે પવન ફૂંકાય છે ત્યારે આ ઝાડીઓને કારણે વાયરો શોર્ટ સર્કિટ થઈને જમીન પર તૂટી પડે છે અને મોટી દુર્ઘટનાનો ભય રહે છે. વીજ કંપની દર વર્ષે પ્રી મોન્સૂન મેન્ટેનન્સના નામે લાખો રૂપિયાનો ખર્ચ બતાવે છે, પરંતુ ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં તેનો કોઈ જ પરિણામ જોવા મળતું નથી અને ઉપરથી લોકો જ્યારે પોતાની ફરિયાદ નોંધાવવા ફોન કરે છે ત્યારે અધિકારીઓ કે કર્મચારીઓ ફોન ઉપાડવાની પણ તસદી લેતા નથી. ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામે જ્યોતિગ્રામની લાઇટ છેલ્લા 6 મહિનાથી અમને હેરાન કરે છે. બહુ ટ્રિપિંગ આપે છે
અને જ્યારે અમે એમને રજૂઆત કરવા જઈએ ત્યારે એ લોકો કોઈ એની વાતનું ધ્યાન ધરતા નથી. એના વિશે અમે સરપંચ જોડે લેટર પેડ ઉપર પણ અપાવેલું છે કે ભાઈ આ જાડી ઝાંખરા બહુ જામ થઈ ગયા છે અને તમે આ લઈ લો. છતાં હજુ સુધી લેટર પેડમાં એ લોકો ઇન્વેટ નંબર પાડીને આપ્યો છે પણ હજુ સુધી આની કોઈ કાર્યવાહી કરી નથી. છેલ્લા 3 દિવસથી તો લાઇટનો એટલો પ્રશ્ન છે કે આખા ગામના લોકોએ બધા જીએબીના તમામ અધિકારીઓને ફોન કર્યો પણ કોઈ એનો જવાબ જ આપતા નથી. રાતે લગભગ મેં 20 સાહેબોને ફોન કર્યો તો કે તમે આમ કરી નાખો ને તેમ કરી નાખો ને ઓલા સાહેબનો નંબર આપે ને પેલા સાહેબનો નંબર આપે ને પણ ઓલા પેલાનો નંબર આપે છે પણ કોઈ નક્કર એમના પગલાં લેવા માટેની કોઈ કાર્યવાહી કરતા નથી આ લોકો. એટલે નક્કર પગલાં લે અને જે ખરેખર 24 કલાક જ્યોતિગ્રામમાં જે વીજળી આપવામાં આવે છે એનો કોઈ હેતુ નથી એવું લાગે છે અત્યારે તો. અને ખૂબ પબ્લિક પરેશાન થઈ રહી છે. સ્કૂલમાં બાળકો બળી જાય છે અને ગામમાં પણ કેટલાય લોકો બીમાર છે તો એ લોકો પણ અત્યારે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. એક છોટો હજી પાર્સલ પડે થોડો વાયરો આવે એટલે લાઇટ કાપે પી 24 કલાક લાઇટ આવતી નથી. એટલે હવે અધિકારીઓને એક નાઇટ તો કાઢો પાવર વગર તો અમે 24 કલાક લાઇટ વગર દીવતા હશે ચમચમ અમે મનખાવતા કોઈ ઢોરતો નથી ને. શું સમસ્યા થાય? સમસ્યા સાહેબ લાઇટ નથી એ તકલીફ છે. નાના છોકરા બાળા લઈને રહેવો છે કોઈ ચમચમ છે કોઈ બૈરું બીમાર હોય તો આટલી ગરમી તો જુઓ. હા એટલું ચલો સહન કરીને કરે કોઈ કહેવા દે એટલે કોઈ અભરતા જ નથી. રાત હોય કે દિવસ વીજળી ગમે તે સમયે જતી રહેતી હોવાથી ધોમધકતા ઉકળાટ અને અસહ્ય ગરમીના કારણે નાના બાળકો, બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. સ્થાનિક લોકો ભારે આક્રોશ સાથે કહી રહ્યા છે કે જો સામાન્ય નાગરિક સમયસર વીજ બિલ ન ભરે તો આ જ વીજ વિભાગના કર્મચારીઓ યુદ્ધના ધોરણે કનેક્શન કાપવા માટે દોડી આવે છે. તો પછી આવી જ તત્પરતા અને ઝડપ પ્રજાને 24 કલાક અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં કેમ દાખવવામાં આવતી નથી? પ્રજા પૂરેપૂરા ટેક્સ સાથે નિયમિત બિલ ચૂકવે છે તો તેમને આવી થર્ડ ક્લાસ સુવિધા કેમ મળી રહી છે? તે એક મોટો સવાલ છે. રોજની 2-4 વખત તો જાય છે. 2-4 વખત જાય ને એટલે કલાકે આવે 1.5 કલાક કોઈ નક્કી જ નથી હોતો સમય. અને સિયા કારણથી કાપે પછી બીજી જાડી જોખરનો તો અમે પણ 2 દિવસથી તો ક્યાં આવે? 2 દિવસથી તો કદાચ કોઈ સંયોગ વસાત નહીં આવી હોય પણ પહેલાથી 6 મહિનાથી નથી આવતી. અને બીજું કે જાડી જોખરનો તો અમે હેલ્પરો આવે સાહેબો આવે તો બતાવે કે સાહેબ અમારે કાપી આલો તો કે તમે કાપો પણ અમે તમને મજૂરી આપી દઈશું. હવે અમે તો ચેના જોડે કપાવો? એમની જોડે કોઈ લંગરી ઉતારે કાપે તો ભલે. અગર સાહેબ ગતું અમારે પાવર આવતો નથી. રાતનીમાં રાત કેમ ગાઢવાની ગરમી એટલે બીમારો મરી જાય તો કોણ ભળાય? એટલી ખૂબ તકલીફ અમારે. નાના બાપ બીજા બીમારો તો પડી. આ ગરમી બહુ ખૂબ એની તકલીફ ઘણી. કેટલા દાડાથી નહીં આવતી લાઈટ? આ તો અઠવાડિયું થઈ ગયું. અઠવાડિયું તો ગતું જ નથી આવતી. રાતે આ કાલે પરમની તો ગતું જ નથી આવતી. આ 2 દાડે તો હરવામાં આવતા જ નથી ગતું. એની તકલીફ ઘણી. વીજ કંપનીના આ ધાંધ્યા માત્ર ગ્રામીણ વિસ્તારો પૂરતા મર્યાદિત નથી પરંતુ ધાનેરા શહેરમાં પણ આવી જ આંધળાપાટાની રમત ચાલી રહી છે. ગત રોજ ધાનેરા શહેરના વાલ્મીકીવાસ વિસ્તારમાં કલાકો સુધી પાવર ગુલ રહ્યો હતો અને ગરીબ પરિવારો આખી રાત ગરમીમાં રીબાયા હતા. સામાન્ય પવનની લહેરખી આવતાની સાથે જ આખા શહેરમાં વીજ પુરવઠો ઠપ્પ થઈ જાય છે અને તેને પુનઃ શરૂ કરવામાં કલાકોનો સમય વીતી જાય છે, જેને કારણે શહેરીજનોમાં પણ વીજ વિભાગની લાપરવાહી સામે ભારે ફિટકારની લાગણી વ્યાપી ગઈ છે. વાલ્મીકીવાસના ગરીબ પરિવારો હવે લાચારી સાથે સવાલ ઉઠાવી રહ્યા છે કે તેઓ ગરીબ છે એટલે શું વહીવટીતંત્ર તેમને માણસ નથી ગણતું? તેમની ન્યાયિક રજૂઆતો કેમ કોઈ સાંભળવા તૈયાર નથી? તમે ફોન કર્યો જીબીમાં? ફોન કરે 4-5 વખત ફોન કરે નહીં આપડતા. કેટલા વાગ્યાથી લાઈટ નહીં? 4 વાગ્યાથી લાઈટ નથી. અને તમે ફોન કર્યો શું જવાબ મળે? આવો છે કરી દેશે. લગભગ 3 થી 4 કલાક થઈ ગયા છતાં લાઈટ આવી નથી. તો મેં રાજી નથી ને મારું જો ઇજનેર સાહેબને બી ફોન કર્યો. ઇજનેર સાહેબ એમ કે હેલ્પલાઇન નંબર છે એના પર કોલ કરો. બરાબર, મને ડાયરેક્ટ કોલ નહીં કરવાનો. પછી મેં એમને કીધું ભાઈ જો તમારા કર્મચારી કોલ ઉપાડતા નથી ને ફોનનો બરાબર જવાબ નથી આપતા એટલે સાહેબ તમને કોલ કરવો પડે અમારે. તો તે આવી જશે પણ હજુ સુધી લગભગ 4 કલાક થયા પણ લાઈટ આવી નથી. ધાનેરા પંથકમાં શહેરથી લઈને ગામડા સુધી વીજળીની સમસ્યા હવે રોજિંદી અને કાયમી માથાનો દુખાવો બની ગઈ છે. ત્યારે હવે સ્થાનિક જનતા જિલ્લા કલેક્ટર સમક્ષ આશાભરી નજરે જોઈ રહી છે.
લોક માંગ છે કે જિલ્લા કલેક્ટર આ મામલે કડક વલણ અપનાવીને એર કન્ડિશન કેબિનોમાં બેસતા બે જવાબદાર વીજ ઇજનેરોને કાયદાનું ભાન કરાવે અને પ્રજાને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે કાયમી હલ લાવે. જો આ આળસુ અને બેદરકાર ઇજનેરો જનતાની પાયાની જરૂરિયાત સમાન વીજ સમસ્યાનો ઉકેલ ન લાવી શકતા હોય તો તેમણે નૈતિકતાના ધોરણે પોતાની ખુરશી ખાલી કરી દેવી જોઈએ તેવી લડાયક મૂડમાં આવેલી ધાનેરાની જનતા સ્પષ્ટ માંગ કરી રહી છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. વાવ થરાદ સરહદના તળાવ ગામે CHC સેન્ટરનું ચાલુ કામ અચાનક અટકાવાતા લોકરોષ. 1 લાખથી વધુ જનતાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થતા ગ્રામજનોની આંદોલનની ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 4. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વાવથરા જિલ્લાના સરહદે આવેલા ધરણીધરના તળાવ ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHC હોસ્પિટલના નવીન બાંધકામને કોઈ કારણસર અચાનક અટકાવી દેવામાં આવતા સ્થાનિક ગ્રામજનોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. તળાવ અને તેની આજુબાજુના અંદાજે 20થી 25 જેટલા અંતરિયાળ ગામોના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ઘર આંગણે જ પાયાની આરોગ્ય સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા અહીં લાખો રૂપિયાના ખર્ચે નવીન CHC હોસ્પિટલ મંજૂર કરવામાં આવી હતી અને તેનું કામ પણ શરૂ કરી દેવાયું હતું. આ સરકારી હોસ્પિટલના ભવન માટે સ્થાનિક દાતા દ્વારા કરોડો રૂપિયાની કિંમતી જમીન સખાવત પેટે એટલે કે દાનમાં આપવામાં આવી હતી, પરંતુ અગમ્ય કારણોસર આ ચાલુ બાંધકામ પર અચાનક બ્રેક મારી દેવામાં આવતા વ્યાપક વિવાદ સર્જાયો છે. બાંધકામ સ્થગિત થઈ જવાથી તળાવ અને આસપાસના સીમાવર્તી વિસ્તારોમાં રહેતા 1 લાખથી પણ વધુ લોકોની આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ પર સીધું સંકટ આવી પડ્યું છે. આ પંથકના લોકોને નાની મોટી બીમારી કે ઇમરજન્સી ડિલિવરી જેવા કિસ્સાઓમાં દૂર દૂર સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે, જેને લઈ હવે લોકોના સબરનો બાંધ તૂટ્યો છે. તળાવ, હોટેલ, હરિપુરા, રાબડીપાદ, ચોથા નેસડા અને કારેલ અને સાથે રાસેડા આ તમામ ગ્રામજનોના સરપંચશ્રીઓએ એમનું લેટર પેડથી સહી કરી અને સમર્થન જાહેર કર્યું છે કે જે જગ્યાએ CHC હોસ્પિટલ બને છે તળાવ સરપંચશ્રી દ્વારા 5 વર્ષ પહેલાં આ જમીન દાન પેટે આપેલી છે તેનું કામ વારંવાર બંધ કરાવવામાં આવે છે અને આ કામ ફરીથી ચાલુ થાય આજુબાજુના 20 ગામોને લગભગ 1 લાખ જેટલી પબ્લિકને જરૂરતમંદોને આરોગ્યની સેવાઓ પૂરી પડે એ માટે અમારી રજૂઆત છે આ જગ્યાએ હોસ્પિટલ બનવી જોઈએ. જે તળાવ ચોકડીથી એટલે કે સેન્ટરથી 600 મીટર દૂર છે તો ખરેખર અમારી માંગ છે કે હોસ્પિટલનું કામ સત્વરે ચાલુ થાય અને લોકોને આરોગ્યની સુવિધાઓ ફરીથી રાબેતા મુજબ મળે. આરોગ્ય સુવિધા સાથે થઈ રહેલા આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આજુબાજુના 6 થી 7 ગામોના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં રહીશો એકઠા થયા હતા અને તેઓએ એકત્રિત થઈને આ મામલે જિલ્લા કલેક્ટરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે. ગ્રામજનોનો આક્રોશ છે કે વહીવટીતંત્ર કે સ્થાનિક રાજકારણને કારણે ગરીબ દર્દીઓના સ્વાસ્થ્ય અને કિંમતી જાનમાલ સાથે આવા ચેડા કરવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે અને કોઈપણ પ્રકારના વિલંબ વિના આ હોસ્પિટલનું અધૂરું બાંધકામ યુદ્ધના ધોરણે ફરી ચાલુ કરાવવામાં આવે. કોશિશ જે કરી રહ્યા છે તે બિલકુલ ખોટી બાબત છે. આજુબાજુના 20 થી 25 ગામોને એક મહત્વની સુવિધા ત્યાં મળી રહે તે માટે આજે 15 થી 20 ગામોના આગેવાનો અહીંયા બધા આવેદનપત્રો આપવા આવ્યા છીએ
અને જો આનો ન્યાય નહીં મળે તો આગળ ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું. સ્થાનિક ગ્રામજનોએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો આ દાનમાં મળેલી જમીન પર CHC હોસ્પિટલનું કામ તાત્કાલિક અસરોથી શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આખોય પંથક ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે. હવે જોવાનું એ રહે છે કે આરોગ્ય જેવા સંવેદનશીલ મુદ્દે કલેક્ટર તંત્ર કેટલું ઝડપી જાગે છે અને જનતાની આ ન્યાયિક માંગણીને સ્વીકારીને અટકેલું કામ ક્યારે ફરી શરૂ કરાવે છે તે તો સમય જ બતાવશે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ચરસ માફિયાઓ સામે પાલનપુર કોર્ટનો ગર્જનારૂપી ઐતિહાસિક ફેસલો. કરોડના ડ્રગ કેસમાં ગુનેગારને 20 વર્ષની કાળી ટીકા સમાન સખ્ત કેદ અને 2 લાખનો ભારે દંડ. યાત્રાધામ અંબાજીમાં કલેક્ટરના જાહેરનામાના ઉડ્યા લીરે લીરા. અધૂરા અને જોખમી બાયપાસ રોડ પરથી ભારે વાહનોની બેફામ અવરજવર શરૂ થતા સ્થાનિકોમાં પ્રચંડ આક્રોશ. ધાનેરા પંથકમાં વીજ કંપનીની ઘોર બેદરકારીથી જનતા તોબા. સામાન્ય પવનમાં પણ કલાકો સુધી પાવર ગુલ થતા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અંધારપટની સ્થિતિ. વાવ થરાદ સરહદના તળાવ ગામે CHC સેન્ટરનું ચાલુ કામ અચાનક અટકાવાતા લોકરોષ. 1 લાખથી વધુ જનતાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થતા ગ્રામજનોની આંદોલનની ચીમકી. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.